આસો સુદ આઠમ આજે અષ્ટમીનો પર્વ છે। આમ આવતીકાલે તમામ મંદિરોમાં અષ્ટમીનો પર્વ નિમિત્તે હવનનું આયોજન થતું હોય છે। પરંતુ આજે 8 દિવસ થતાં જ વડોદરા શહેરના માંડવી ખાતે આવેલા મેરડી માતાના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં નવલા નોરતા ચાલી રહ્યા છે। અષ્ટમીના હવનના પગલે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શનનો લાવો લીધો હતો। નવરાત્રિ એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે અને નવરાત્રિ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે નવરાત્રિનો સમય। આ નવરાત અને 10 દિવસ દરમિયાન માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે। નવરાત્રિ વર્ષમાં 4 વખત આવે છે, જેના નામ વસંત નવરાત્રિ, આષાઢ નવરાત્રિ, શરદ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રિ છે। એ હિન્દુ મહિના મુજબ ઉજવવામાં આવે છે। ચૈત્ર માસમાં વાસંતિક અથવા વાસંતિયા અને અશ્વિન માસમાં શારદીય નવરાત્રિ, માઘ અને અષાઢ માસની નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે। શારદીય નવરાત્રિનું સમાપન દશેરાના દિવસે દુર્ગા મૂર્તિના વિસર્જન સાથે થાય છે। આસો સુદ આઠમ આજે અષ્ટમીનો પર્વ છે। આમ આવતીકાલે તમામ મંદિરોમાં અષ્ટમીનો પર્વ નિમિત્તે હવનનું આયોજન થતું હોય છે। પરંતુ આજે 8 દિવસ થતાં જ વડોદરા શહેરના માંડવી ખાતે આવેલા મેરડી માતાના મંદિરે હવન કરવામાં આવ્યું હતું। હાલમાં નવલા નોરતા ચાલી રહ્યા છે। અષ્ટમીના હવનના પગલે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। આપણે જે માંડવી શહેરમાં મેરડી માતાનું મંદિર છે, જે મેરડી માતાની આપણે નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રીમાં આજે અમે અમારા ગણતરી પ્રમાણે અને અમારા સમાજમાં જે અમારા વર્ષોથી જે કોઈ દિવસે અમે નોરતું ઓછું કરતા નથી, એના હિસાબથી જે ગણતરી દેખે આજે આ મેરડી માતાની આઠમ અમે અહીંયા મેરડી માતાએ કરવામાં આવેલ છે। અહીંયા આગળ આપણે માતાજીનું હવન થાય છે, સુખડી ધરાવીએ છીએ અને આવી રીતે નીવો ચાલીને માતાજીનું દર વર્ષે અમે આવી પૂજા કરીએ।